કેમ છો મિત્રો? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 2 સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 3 મોસ્ટ આઈએમપી દાખલો. જો વર્ગમૂળમાં 5/3 અને માઈનસ વર્ગમૂળમાં 5/3 એ 3x ની 4 ઘાત પ્લસ 6x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા 10x માઈનસ 5 ના બે શૂન્યો હોય તો મતલબ આ બંને છે એ આના શૂન્યો છે તો બાકીના શૂન્યો શોધો. મિત્રો યાદ કરો, આપણે અગાઉના દાખલાની અંદર બહુપદીના શૂન્યો શોધતા હતા. અહીં સમજો, એક એક્ઝામ્પલ સમજાવું મિત્રો. અહીંયા જોજો, x નો વર્ગ ના શૂન્યો શોધો. સમજો મિત્રો, આના આપણે શૂન્ય શોધીએ તો તરત જ 7 ના એવા બે ભાગ પાડો જેની બાદ બાકી 6 થાય, રાઈટ? એટલે આપણે શું કરતા, એના અવયવ પાડતા. સમજો મિત્રો, અહીંયા તો અહીંયા આપણે લખીએ 7 ના બે ભાગ પાડો, 7 એકા 7, બાદ બાકી કરવી છે, રાઈટ? તો બંને ચીનું કેવા રાખવાના, અલગ અલગ રાખશું. જવાબ ધન લાવો છે, મોટાને ધન, નાનાને ઋણ. સમજાય છે મારી વસ્તુ? હવે જોજો બેટા, માટે અહીંયા આપણો દાખલો ગણીએ x² + 7x ઓછા x ઓછા 7, રાઈટ? હવે શું કરશું, આ બંનેમાંથી આપણે સામાન્ય કાઢી લઈશું. x સામાન્ય શું થશે, x + 7 ઓછા 1 x + 7, આ બંનેમાંથી સામાન્ય ઋણ 1, તો જવાબ આપણો x + 7 અને બીજો x ઓછા 1. હવે શૂન્ય શોધો, આપણે શું કરતા હતા, બંને બાજુ બરાબર 0 લેતા, માટે x + 7 બરાબર 0 અને x ઓછા 1 બરાબર 0, માટે x બરાબર −7 અને x બરાબર 1. આ બે એના શૂન્યો કહેવાય, રાઈટ? આ બે શું કહેવાય, એના શૂન્યો. તો શૂન્યોને શું કરવાનું, x હવે શૂન્ય ઉપરથી બહુપદી બનાવવાની. સમજો બેટા, હવે આપણે શું કરવાનું, આ બે શૂન્યો એની આપણે બહુપદી બનાવવાની. તો આ શૂન્યો એની બહુપદી બનાવવા માટે જો અહીંયા x સાથે 1 ને સરવાળો કરવાનો, 1 ને બાદબાકી કરવાનો, રાઈટ? ચલો અહીં જુઓ, x છે, આને બાદબાકી કરવા જઈશું. સમજો બેટા, બાદબાકી કરશું તો આને આવું લખાય x - કૌંસમાં -7, માટે આવી જશે x + 7. અહીંયા શું થશે, x - 1 ડાયરેક્ટ લખી શકાશે. મગજમાં બેસી ગયું. હવે શું કરવાનું, આ બંનેનો ગુણાકાર કરવાથી ઉપરની બહુપદી મળી જાય. મગજમાં બેસી ગયું. હવે મિત્રો બીજો રસ્તો જોજો. હા, બોર્ડ ઉપર x² - 4 ના શૂન્યો શોધો. આની સાથે સંલગ્ન થશે. ચલો આપણે x² - 4 ના શૂન્ય શોધવાના અવયવ પાડવા પડે, તો આપણે શું લખી દઈશું, x² - 4 બરાબર 0. પહેલું પદ પૂર્ણ વર્ગ, બીજું પદ પૂર્ણ વર્ગ, માટે પૂર્ણ વર્ગ તફાવતની રીત a + b a ઓછા b, સમજ પડશે. માટે આનો જવાબ થશે x ઓછા 2 x + 2 બરાબર 0. શું થશે, x બરાબર અથવા તો x - 2 બરાબર 0, x + 2 બરાબર 0, માટે x બરાબર 2 અને x બરાબર -2. જોઈ લો, આ એના શૂન્યો છે. શૂન્યમાંથી બહુપદી લાવવા માટે શું કરવાનું, એક વખત +, એક વખત ઓછા, બંનેનો ગુણાકાર કરી તો બહુપદી મળે. ચલો અહીંયા કામ કરવું, ઊંધું જાઓ. આનો મતલબ x બરાબર વર્ગમૂળમાં 5/3 અને x બરાબર -વર્ગમૂળમાં 5/3. હવે શું કરવાનું, એક વખતે વત્તા ને એક વખતે ઓછા. પહેલા સમજો, બહુપદીના શૂન્યો છે તો x બરાબર વર્ગમૂળમાં 5/3 અને x બરાબર -વર્ગમૂળમાં 5/3, રાઈટ? હવે વિચારો, આને આમ લઈ જઈશું. સમજો બેટા, આને ક્યાં લઈ જઈશું, આ બાજુ લઈ જઈશું. શું થશે, x ઓછા વર્ગમૂળમાં 5/3 x ઓછા
વર્ગમૂળનો 5/3 બરાબર 0 અથવા તો અને x આમ જશે તો વત્તા વર્ગમૂળનો 5/3 બરાબર 0. હવે જો આ બે પદાવલી બની ગઈ. હવે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર. તો શું થશે? x ઓછા વર્ગમૂળનો 5/3 x વત્તા વર્ગમૂળનો 5/3. સમજ પડે છે? a ઓછા b a વત્તા b. હવે એના ઉપરથી આપણને અવયવનું આખું એક પદાવલી મળશે. કઈ પદાવલી મળશે? પહેલાનો વર્ગ ઓછા વર્ગમૂળનો 5/3 નો વર્ગ. શું થશે? x² ઓછા 5/3. રાઈટ? અહીં મેં દાખલો તમને સમજાવવા માટેની વાત કરી છે. હવે તમારે ડાયરેક્ટ કામ કરવાનું. ધ્યાન. હવે આને કાઢી દઉં છું બેટા. સીધું જ કામ કરવાનું. આ આના શૂન્યો છે, એક વખતે ઓછા ને એક વખતે વત્તા. તો શું કરવાનું? x ઓછા વર્ગમૂળનો 5/3 x વત્તા વર્ગમૂળનો 5/3. રાઈટ? અને હવે માટે પદાવલી બનશે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ વર્ગમૂળનો વર્ગ સંખ્યા પોતે છે. મગજમાં બેસશે. આ બહુ અગત્યનું છે. ચલો ફરી બીજી વખતે એક ઉદાહરણ. 1/2 અને -1/2 શૂન્યો છે. શૂન્યો છે તો પદાવલી શોધો અથવા તો બહુપદી શોધો. શું કરશો? એક વખતે ઓછા ને એક વખતે વત્તા. શું લખી દઉં? x ઓછા 1/2 અને બીજું શું થશે? x વત્તા 1/2. એક વખતે ઓછા એક વખતે વત્તા. શું બનશે? x² ઓછા 1. આનો પણ વર્ગ થાય બેટા તો 1/4. મગજમાં બેસે છે. ઘણી વખતે હવે એવું કહેશે 3 અને -3 બહુપદીના શૂન્યો છે તો બહુપદી શોધો. શું કરશું? એક વખતે ઓછા એક વખતે વત્તા. મગજમાં બેસે છે ને આ વસ્તુ. તો હવે આના પરથી બહુપદી શું બને? એક વખતે ઓછા એક વખતે વત્તા. શું લખાય? પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ x નો વર્ગ ઓછા 9. તો x નો વર્ગ ઓછા 9 વડે પદાવલીને ભાગવાની. મગજમાં બેસી જશે. તો અહીં તમને સમજ માટે મેં આ આખી રીત ગણેલી છે, પણ તમને પરીક્ષામાં દાખલો પૂછે તો આવી આખી રીત કરવાની નહીં. ડાયરેક્ટ અહીંયા આવી એક વખતે ઓછા એક વખતે વત્તા અને પછી સાદું ભાગી અને આપેલ પદાવલીને આ વડે ભાગવી પડે. રાઈટ? હવે વિચાર કરો. આ પદાવલીને આનાથી જ્યારે ભાગશું ત્યારે એની ઉત્તરતી ઘાત હોવી જોઈએ. x નો વર્ગ છે મતલબ શું નથી? x નથી. માટે શું બને? 0x નો વર્ગ. માટે અહીં સમજતા જજો બેટા. આપણે qx બરાબર x નો વર્ગ વત્તા 0x ઓછા 5/3. આને હવે આના વડે ભાગવાથી તમને એક અવયવ બહુપદી મળશે. સમજ પડે છે? માટે હવે લખશું 3x ની 4 ઘાત 6x નો ઘન 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5. હવે આના જ્યારે શૂન્ય શોધવા હોય તો આના વડે આપણે એને ભાગી દઈશું. ભાગ્યા x નો વર્ગ વત્તા 0x ઓછા 5/3. રાઈટ? હવે શું કરવું પડે? ભાગફળ પદાવલી લાવવી પડે. એના માટે શું જોવાનું? આનું પહેલું પદ આના પહેલા પદ વડે ભાગાકાર કરો. રાઈટ? તો શું થશે? જુઓ તો બેટા 3x ની 4 ઘાત છેદનો x નો વર્ગ. શું વધશે? ઘાતાંકોની બાદબાકી થઈ જશે. 3x નો વર્ગ વધશે. તો અહીં આપણે લખી દઈશું બેટા 3x નો વર્ગ. 3x ના વર્ગ વડે બધાને ગુણવા પડે. ખાલી અહીંયા ગુણાકાર કરવાનો હોય ત્યારે થોડી ચેતશું આપણે. બરોબર? કાળજી લઈશું. તો 3 વડે ગુણી દઉં તો 3x નો 4 ઘાત 0 વડે ગુણવામાં આવે તો એના એક જવાબ આવે વત્તા 0x નો ઘન વત્તા 0x નો ઘન.
અહીંયા જો બેટા ચિહ્નો અલગ અલગ છે, મને ઓછાની નિશાની આવશે, થોડુંક રફ કામ કરાવી દો. અહીંયા 3x નો વર્ગ ગુણ્યા ઋણ 5 ના છેદમાં 3 જોઈ લીધું. માટે હું શું કરું, 3 ને ઉડાડી દે, શું વધે 5x નો વર્ગ, પણ કેવું માઈનસ 5x નો વર્ગ. સમજ પડે છે ને બેટા? હવે આપણે શું કરવું પડે, ચિહ્નોને બદલવા પડે. તો ધન છે તો ઋણ, ધન છે તો ઋણ, ઋણ છે તો ધન. ચલો આ પહેલું પદ ઉડી જ જાય. સમજ પડે છે? હવે જો ચિહ્નો કેવા છે, અહીંયા 6 માં કોઈ પણ ઉમેરો કે બાદ કરો એના એ 6x નો ઘન. હવે જો અહીંયા ચિહ્નો 2x નો વર્ગ અને 5x નો વર્ગ, પણ કયું ચિહ્ન લેવાનું, પ્લસ. ચિહ્નો કેવા અલગ અલગ, આમ જ કારણ ચિહ્નો અલગ અલગ ઓછાકાર. 5 માંથી 2 જાય તો 3x નો વર્ગ, મોટાનું ચિહ્ન પ્લસ. થઈ ગયું? હવે ઉપરથી કોને ઉતારશું, 10x ને, ઓછા 10x. તમને ખબર પડે ને, અમુક વખત એક પદ આવી ઉતારીએ છે, અમુક બે ઉતારી કામ દો, 1 2 3 પદ છે તો 1 2 3 પદ થવા જોઈએ. હવે શું કરવાનું, અહીંયા ભાગફળ પદાવલી લાવવાની. તો આના પહેલા પદને આના પદ વડે ભાગાકાર કરી દેવાનો. સમજાય છે? તો હું શું કરીશ, 6x નો ઘન છેદમાં x નો વર્ગ, વર્ગ અને ઘનમાં એક ઘાત વધશે, શું વધે 6x. તો અહીં હું લખી દઈશ 6x ગુણ્યા x સ્ક્વેર, શું બનશે 6x નું ઘન વધે. ક્લિયર ને? ગુણાકાર 6x ને 0 વડે ગુણાકાર કરવામાં તો જવાબ 0 જ આવે. કોઈ પણ ને 0 વડે ગુણીશું તો વત્તા 0x નો વર્ગ. હવે આનો ગુણાકાર કરવા માટે ફરી પાછી થોડી કાળજી લઈ લઈશું. 6x ગુણ્યા -5 ના છેદમાં 3, 3 દુ 6, તો શું 2x વધે અને ગુણ પર 5 દુ 10, -10x. સમજ પડે છે? તો અહીંયા લખી દઉં -10x. ક્લિયર? હવે મારે શું કરવાના છે, સરવાળો બાદબાકી કરીને ચિહ્નો અહીંયા બદલવાના છે. માટે ધન છે તો ઋણ, ઋણ છે તો ધન. બરોબર ને? ચલો પહેલું પદ ઉડી જશે, આ પણ ઉડી જાય છે, વત્તા ઓછા તો શું વધે છે, 3x નો વર્ગ કે વત્તા ઉપરથી શું ઉતારી દો 5, તો શું લખી દો -5. રાઈટ? હવે ફરી પાછળનું ભાગફળ પદ લાવી દો બેટા હું. તો શું કરું, 3x ના વર્ગને x ના વર્ગ વડે ભાગી દો, શું વધશે 3. તો અહીંયા શું લખી દો, ઉપરની પદાવલી 3, ભાગફળ 3. 3 વડે બધાનો ગુણાકાર કરો. રાઈટ? 3 એકા 3. હવે વિચારો બેટા, અહીંયા x નો વર્ગ છે, x ની ઉતરતી ઘાત નથી, માટે આપણે શું લખશું, 0x લખી દઈશું એક સમજ માટે. તો આને પછી લખશું, અહીં વચ્ચે પદ આવી ઉમેરી દઉં તો 0x, એટલે આપણને તકલીફ ન પડે. પેલા 5 તો હું લખી દઉં. રાઈટ? ઓકે. કેટલા વડે, 3 વડે ગુણીએ તો 3 એકા 3. બરોબર ને? તો 3 અને x નો વર્ગ નો ગુણાકાર શું થઈ જશે બેટા, 3x નો વર્ગ. 0 વડે ગુણવાથી 0x અને 5 ના છેદમાં 3 ગુણ્યા 3 ઉડી જાય, શું વધશે, ઋણ 5. હવે આપણે કામ કરશું કે આપણે અહીંયા આપણે ચિહ્નોને પાછા બદલવાના છે. આ બદલાઈ ગયા ચિહ્નો, આ ઉડી જશે, આ પણ ઉડી જશે, આ પણ ઉડી જશે, મને જવાબ શું વધશે, 0. રાઈટ? જવાબ 0 વધ્યો એનો મતલબ કે આ એનો અવયવ છે તો જ જવાબ 0 વધે. સમજ પડે છે ને મિત્રો? હવે આપણા માટે એ થયું કે આના શૂન્ય શોધવાના છે. એક શૂન્ય આપેલા હતા, બીજા શૂન્ય શોધો, એનો મતલબ એ થયો કે આના શૂન્યો આપણે શોધવા પડે આના. બરોબર? એટલે મતલબ આના આપણે અવયવો પાડવા પડે. સમજ પડે છે ને? તો હવે મિત્રો આપણે કામ એ કરશું કે આ જે ભાગફળ આવ્યું એના અવયવ પાડી દઈએ અને એના ઉપરથી શૂન્યો શોધીએ. રાઈટ? તો આપણી પદાવલી છે 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 બરાબર 0 લખી દઈશું. બરોબર છે? હવે મિત્રો આના ભાગ પાડી દઈશું. ચલો 3 3 9. બરાબર? 9 ના એવા બે ભાગ પાડો
કે જેનો સરવાળો 3 થાય. થઈ ગયો 3 3 ક્લિયર ને? તો શું લખશું બોલો? 3x નો વર્ગ વત્તા 3x વત્તા 3x વત્તા 3 બરાબર 0. સામાન્ય કાઢી દો. 3x સામાન્ય કાઢી દો. શું વધે? x વત્તા 1. અહીંયા વત્તા 3 સામાન્ય કાઢી દઈએ. x વત્તા 1 બરાબર 0. માટે શું થશે? 3x વત્તા 3 x વત્તા 1 બરાબર 0. માટે 3x વત્તા 3 બરાબર 0 અને x વત્તા 1 બરાબર 0. સાદુરૂપ આપી દઈશું બેટા. 3x બરાબર -3 માટે x બરાબર -3 ના છેદમાં 3 માટે x બરાબર -1 આનું થઈ ગયું. આના માટે x વત્તા 1 બરાબર 0 x બરાબર -1. આમ બાકીના બે શૂન્યો કયા મળે? x બરાબર -1 અને બીજું -1. આમ નીચે જવાબ આપણે લખી દઈશું. આમ બાકીના શૂન્યો -1 અને -1 છે. દાખલો લાંબો છે માટે 3 ગુણ માટે મોસ્ટ IMP છે બેટા. સમજ પડી જશે. ફરી એક વખત સમજાવી દઉં. તમને શૂન્યો આપે તો એના ઉપરથી આવી એક પદાવલી બનાવવાની. આ ભાજ્ય છે, આ ભાજક પદાવલી બનાવવાની. મતલબ qx બનાવવાનું. સમજ પડે છે? અને qx બનાવવા માટે શું કરશું? આને એક વખતે વત્તા એક વખતે ઓછા. ક્લિયર આટલી વસ્તુ? એ છે ભાજક પદાવલી આવી qx આવી એને px વડે ભાગવાનું. px વડે ભાગતા ઉપર ભાગફળ મળે. આ ભાગફળના અવયવ પાડવાના, શૂન્ય સાથે સરખાવતા બાકીના શૂન્યો મળે. સમજ પડી જશે? ક્લિયર ને બેટા? તો આપણા માટે ખૂબ જ અગત્યના દાખલા છે. હું બે દાખલા તમને આવા આપું છું જે તમે જાત મહેનત માટે કરી શકો એના માટે. મિત્રો આને અનુલક્ષીને 3 મેં વધારાના દાખલા હોમવર્કમાં મૂકેલા છે. જેની અંદર પહેલો દાખલો છે વર્ગમૂળ 2 અને -વર્ગમૂળ 2. આ પદાવલીનો અવયવ છે. ના શૂન્યો છે તો બાકીના શૂન્યો શોધો. શું કરવાનું? એક વખતે x ઓછા વર્ગમૂળ 2 x વત્તા વર્ગમૂળ 2, રાઈટ? તો શું થશે? x² - 2 p અને તમને qx મળે. આના માટે શું થશે? x ઓછા વર્ગમૂળ 3 x વત્તા વર્ગમૂળ 3. તો શું? x² - 3 વડે ભાગવાના, રાઈટ? x² છે એટલે વધારાનું પદ 0x મૂકવું પડે. અને આની અંદર 4 અવયવ હોય તો x - 4. ઋણ 5 અવયવ હોય તો ચલો ઋણ 5 શૂન્ય હોય તો x વત્તા 5. સમજ પડે છે? એકલું 5 હોય તો x ઓછા 5. તો આને x ઓછા 4 વડે ભાગો. ક્લિયર ને? ના ખબર પડે તો પર્સનલ મને ફોન કરીને પૂછવાનું, સાહેબ આ ખબર નથી પડી. ક્લિયર? આપણી મહેનતનો રંગ લાગે એ બહુ અગત્યનું છે. ક્લિયર ને? ઓકે મિત્રો, આપણે અહીં સુધી રાખશું.